નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે, એટલે ચોમાસું સપ્ટેમ્બરના મધ્યમાં રીટર્ન થાય તેવી કોઈ સંભાવના નથી। હાલ મોસમમાં ફેરફાર થવાના કોઈ અણસાર નથી જોવા મળી રહ્યા, જેને પગલે સૌથી ખરાબ હાલત દેશના ખેડૂતોની થવાની છે। ખરીફ સિઝનમાં 1000 હેક્ટર જમીનમાં ખરીફ ખેતી થાય છે। રવિ સિઝનમાં 600 લાખ હેક્ટર તો 350 લાખ હેક્ટરમાં ઉનાળુ ખેતી થાય છે। દેશમાં મોટાભાગની ખેતી એ ચોમાસા આધારિત છે। આ સિઝનમાં 1000 લાખ હેક્ટરથી પણ વધુ વાવણી થઈ છે, તો હવે વરસાદ વિલન બની રહ્યો છે। સપ્ટેમ્બરના મધ્યમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ વગેરે પાકોની સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં લણણી શરૂ થાય છે, પરંતુ જો વરસાદ આવશે તો ભયંકર ખરાબ હાલત થઈ શકે છે। દેશનું કૃષિ અર્થતંત્ર તૂટી જશે। રાજ્યના 13,000 ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે। ઘણી જગ્યાએ તો હજુ પણ વીજળી ગુલ છે। રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં 82 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે। હવે આ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। વરસાદના 5 દિવસ બાદ પણ 650 રોડ બંધ છે। બસની મોટાભાગની જગ્યાઓ પર સેવા બંધ છે। 500 ગામડાઓમાં હજી પણ વીજળી નથી આવી। 30 લોકોના મોત નીપજ્યા છે। 52,000 લોકોનું સ્થળાંતર અને 5,000 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આના પરથી જાણી શકાય કે વરસાદે કેવી તબાહી મચાવી છે। તો સવાલ છે કે શું ખેડૂતો અને ખેતી બચી હશે? રાજ્ય સરકાર હાલમાં વડોદરા પર ફોકસ રાખી રહી છે, પણ રાજ્યના 60 લાખ ખેડૂતો રામ ભરોસે છે, જેમનો પાક ડૂબીને ખરાબ થયો। તેઓ ચોધાર આંસુએ રડી રહ્યા છે। સરકાર કહે છે કે SDRFના નિયમો અનુસાર સહાય ચૂકવાશે। જે ખેડૂતોના નુકસાન સામે 10 થી 15% ચૂકવણી થાય છે। ગુજરાતના કૃષિ અર્થતંત્રને આ ચક્રવાતે ભારે ફટકો પહોંચાડ્યો છે। ગુજરાતમાં કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી હાલમાં થાય છે। હાલમાં ખેડૂતોનો પાક ડૂબી ગયો છે। રાજ્યમાં વડોદરા કે રાજકોટની ચિંતા કરતી ગુજરાત સરકારે 82 લાખ હેક્ટરમાં થયેલી વાવણીની ચિંતા કરવાની જરૂર છે। આ વખતે ચોમાસું સમયસર આવ્યું, વરસાદ પણ સારો પડ્યો હતો, પરંતુ હવે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે। આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે। રાઘવજી પટેલે 300 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પણ શું ગુજરાતના ખેડૂતો માટે આ પૂરતું છે? વડોદરાની વિશ્વામિત્રી નદી માટે 1200 કરોડનું પેકેજ અને રાજ્યના 82 લાખ ખેડૂતો માટે 300 કરોડનું પેકેજ ફાળવાય છે, તો લાગી રહ્યું છે કે ગુજરાત સરકારના પ્રાધાન્યમાં જ ખેડૂતો નથી, જેને પગલે ખેતીની દુર્દશા વધી રહી છે। ખેડા અને આણંદમાં વરસાદને પગલે ડાંગરના પાકને ભારે અસર થઈ છે। રાજ્યમાં 8.82 લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી થઈ છે। સૌરાષ્ટ્રમાં પાકતા તુવેર, મગ, મઠ અને અડદ સહિત તલના પાકની ખરાબ હાલત છે। આ કઠોળ પાકોમાં મોટા પાયે નુકસાન છે। કપાસની વાવણી પણ 23 લાખ હેક્ટરમાં થઈ છે। આ વર્ષે 19.10 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ છે। સૌરાષ્ટ્રમાં કપાસની વાવણી ઘટાડી ખેડૂતોએ રોકડિયા પાક મગફળીની વાવણી વધારી છે, પણ ભારે વરસાદે પાકને તહસ-નહસ કરી દીધો છે। જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો લણણી કરવી મુશ્કેલ બનશે, પરંતુ શિયાળામાં વાવેલા આગામી પાકને ફાયદો થશે, કારણ કે જમીન ભેજવાળી રહેશે, જેના કારણે ઘઉં, રાયડો અને ચણા વગેરે પાકને ફાયદો થશે। ગુજરાતમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે। હાલમાં 13,000 ગામડાઓમાં વરસાદ પડ્યો છે। ભારતની વાર્ષિક પાણીની જરૂરિયાતના 70% ચોમાસું લાવતું હોય છે। તેનાથી ખેતીમાં ઘણો ફાયદો થાય છે। જો સપ્ટેમ્બરના 3જા અને 4થા સપ્તાહમાં વરસાદ પડશે તો ખરીફમાં વાવેલા પાકને અસર થઈ શકે છે, જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં પણ વધારો થશે। ધાન્ય પાકો જેવા કે ડાંગરના ભારે નુકસાનની સંભાવના છે। મકાઈ, સોયાબીન, અડદમાં નુકસાનની સંભાવના છે। ગુજરાતનો સૌથી મોટો પાક કપાસ અને મગફળી છે। આ બંને પાકમાં ભારે નુકસાની જોવા મળી છે।